એના પર ધ્યાન નથી. જ્યારે આપણે શું દેખાય છે, આપણને એટલું જ દેખાય છે કે રોજ સવારે આવીને ઘરની સામે કચરો કરે છે. તો એ જે કરે છે એમાં સોલ્યુશન મેળવવાનો ટ્રાય કરશો ને તો ક્યારેય નહીં આવે. અને પરમેનન્ટ સોલ્યુશન જોતું હશે તો એની માનસિકતા પર કામ કરવું પડશે, જે રાતોરાત નહીં થાય. હે ને, આપણને કહી દઉં, એ ચમત્કાર નહીં થાય. હે ને, જેમ કે પડોશી છે તો ઘણા વર્ષોથી સાથે રહેતા હોય તો એની મનસ્થિતિ શું છે ને એ પહેલેથી અનુમાનમાં હશે. આ સડનલી ન બને કે કાલે ઉઠીને કચરો નાખવા માંડે. આપણાથી જાણતા જાણતા બિહેવિયર એવું થયું હોવું જોઈએ જ, અથવા તો એને કંઈક એવું માની લીધું હોવું જોઈએ. તો એ જે ગેપ છે સમજની અથવા તો જે માનસિકતાની, એના પર જ્યારે કામ થશે ને તો પરમેનન્ટ સોલ્યુશન. એક એક્ઝામ્પલ આપો એટલે તમને સમજાશે. અમારી વાત થતી હતી આવડે. જેમ કે તમારાથી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ, જેને તમે શ્રેષ્ઠ માનો છો તમારાથી, જે પણ લેવલથી આપણે માનતા હોય, એ તમારી સામે આવે તો તમારું બિહેવિયર ડિસિપ્લિન થઈ જાય કે કરવું પડે છે? હવે સામેવાળાનું બિહેવિયર આપણા માટે એવું નથી, ઇટ મીન્સ એને એવું કંઈ દેખાતું. એ પછી સ્ટુડન્ટ હોય તો પણ, પડોશી હોય તો પણ. તો વાત છે તમારા, હવે પડોશી સાથેનો પણ એક સંબંધ છે, જે સ્ટુડન્ટ સાથેનો પણ એક સંબંધ છે. એ સંબંધમાં એક્ઝેક્ટલી કઈ રિસ્પોન્સિબિલિટી અથવા તો કઈ જવાબદારીથી એ સંબંધ છે ને એનો આઈડિયા નથી. એટલે ક્યાંક ને ક્યાંક સંબંધમાં ગેપ રહી જાય છે ને પછી આવા નાના મોટા પ્રોબ્લેમ આવે એટલે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કાં તો આપણે જે મેં સોલ્યુશન અત્યારે જે ચાલે છે કમ્પ્રોમાઇઝ કરીએ, લેટ ગો કરીએ, જતું કરીએ અને ચલાવવાનો પ્રયત્ન કરીએ, બટ સ્વીકૃતિમાં નહીં આવે. ગેપ ક્યાં રહી જાય? કોઈ જેમ કે બાળકે ક્લાસમાં વાત કરીને તો આપણે એવું ધ્યાન આપીએ છીએ કે હવે વાત ન કરે એની માટે શું કરીએ, તો આપણે નિયમ બનાવીએ. જે ક્લાસમાં વાત કરશે એને ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવશે. હે ને, જે ક્લાસમાં શાંતિથી નહીં બેસે તો આપણે એના એક્શન પર સામે રિએક્શન આપીએ છીએ, જ્યારે એની માનસિકતા શું છે એનો કોઈ આઈડિયા જ નથી. એ શું કામ આવું બિહેવ કરે છે એનો કોઈ આઈડિયા નથી. એટલે પરમેનન્ટ સોલ્યુશન ગમે તેટલા નિયમ બનાવશો, પરમેનન્ટ સોલ્યુશન ક્યારેય મળે જ નહીં. કારણ કે પરમેનન્ટ સોલ્યુશન માટે માનસિકતા પર કામ કરવું પડે, જે અત્યારે થતું એ ગેપ છે. હે ને, તો બેમાં સેમ છે. હવે પ્રોબ્લેમ તમે વર્લ્ડનો કોઈ પણ માણસ સાથેનો કોઈ પણ પ્રોબ્લેમ લઈ લો, સોલ્યુશન આ જ છે. કોઈ પણ પ્રોબ્લેમ લઈ લો, એ નેગેટિવ હોય, પોઝિટિવ હોય, અવ્યવસ્થામાં જે પણ પ્રોબ્લેમ છે એટલે નેગેટિવ જ હશે. બટ કોઈ પણ તમે લઈ લો, જ્યાં સુધી એની માનસિકતા પર કામ નહીં થાય ત્યાં સુધી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. જે સમયે માનસિકતામાં કામ થઈ ગયું, સામેવાળો સમજદાર થઈ ગયો, તમારે કોઈ પણ એક્શન કરવાની, તમારે કોઈ ડિસિપ્લિનની જરૂર નથી. બાય ડિફોલ્ટ નિશ્ચિત આચરણથી માણસ જીવે, જેનું મેં તમને એક હિન્ટ આપી. જ્યારે આપણી સામે આપણા જેને શ્રેષ્ઠ માન્ય છે વ્યક્તિ આવે એટલે આપણું બિહેવિયર ડિસિપ્લિન થઈ જાય. કારણ કે સ્વીકૃતિ છે શ્રેષ્ઠતાની, જે આપણને દેખાય છે કે આનું મારી લાઈફમાં કંઈક કન્ટ્રીબ્યુશન છે, જેનાથી મારો ગ્રોથ થયો છે એવું મને દેખાય છે, એનો ભાવ છે. જ્યારે પડોશીવાળા એક્ઝામ્પલમાં અને બાળકોવાળા એક્ઝામ્પલમાં એને દેખાતું જ નથી કે અમને કંઈક મારી લાઈફમાં કર્યું છે. ભલે આપણને લાગતું હોય આપણે કર્યું છે, પણ એને નથી દેખાતું. એટલે ગેપ તો છે. તો એ ગેપ સમજણપૂર્વક જ કમ્પ્લીટ થશે. એની માટે જ આપણે આ વસ્તુની ડિટેલમાં જે વાતચીત કરીએ છીએ એની માટે જ વાત કરીએ છીએ. માનસિકતા સુધી એટલે માનસિકતા સુધારવાની આપણે વાત કહી. જી, તો કેટલા સમય સુધી એની માનસિકતા વિશે આપણે પ્રયત્ન કરવાનો, અથવા તો એ બંને તરફથી સામેનાની પણ સુધારવાની તૈયારી હોવી જોઈએ ને? એ છે જ, એ ડિફોલ્ટ છે. જન્મથી જિજ્ઞાસુ છે, હે ને, સત્ય વક્તા છે, ન્યાયનો આચર છે. આ ક્યારેય ચેન્જ નથી થતું. આમાં આપવું શું એ આપણી પાસે નથી. પણ સાહેબ આ બાળક માટે છે. જ્યારે બાળક રો ફોર્મમાંથી જન્મ લે છે ત્યારે જન્મથી જ જિજ્ઞાસુ, સત્યવાચક હા, અને ન્યાયનો ચાહક છે. બિલકુલ. પછી કુટુંબમાં આવે, પરિવારમાં, પરિવારના લોકોના આચરણ જોઈને એના સ્વભાવ સંસ્કાર બંધાતા જાય. હા, પછી યુવાન બને,
સ્કૂલ કોલેજમાં જાય, પછી એકદમ પાકા સંસ્કાર થઈ જાય, પછી બહારનું શિક્ષણ મળે. એ સમય બિલકુલ પાકો ઘડો થઈ ગયો હોય. એવા સમયે એની માનસિકતા બહુ અલગ હોય. બાળપણની માનસિકતા હા. અલગ હોય, યુવાવસ્થાની માનસિકતા અલગ હોય, બરાબર. અને મધ્ય અવસ્થાની માનસિકતા અલગ હોય. હવે આ અવસ્થા પ્રમાણે એના જે સંસ્કાર એકદમ પાકા થયા હોય, હવે એને બદલવા કઈ રીતે? એક બ્યુટી કહું તમને, માણસ કોઈ પણ સ્થિતિમાં હોય, બાળક હોય, વયોવૃદ્ધ હોય કે પછી યુવાન હોય, સત્યને નકારવાની કેપેસિટી માણસમાં નથી. આ નિયમ છે, આ બ્યુટી છે, હે ને? ગમે તે સ્ટેજમાં આવશે બાળક, હે ને? એ સત્યને નકારી શકે પોસિબલ જ નથી. પણ એની સામે સત્યને દેખાવું જોઈએ. હા, માન લો કે જેટલી માન્યતાઓ વધી ગઈ, ઉંમર જતા જતા ખોટી વસ્તુ માનસિકતામાં વધી ગઈ, જે તમે કીધું પાક્કો થઈ ગયો, તો એ પહેલા ખોટી વસ્તુને રિમૂવ કરવા માટે કામ નથી કરવાનું, સાચી વસ્તુને નાખવાનું કામ કરશો ને પેલું નીકળી જશે. એટલે જેમ કે એને એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે બાળક મારું લાઈક માન લો કે બાળક છે, પેરેન્ટ્સનું સાંભળતો નથી, 20 વર્ષની ઉંમર છે બાળકની. હવે એને નકારી દીધું કે પેરેન્ટ્સ પાસેથી કાંઈ છે નહીં, જ્ઞાન જેવી વસ્તુ પેરેન્ટ્સમાં છે નહીં, અને આ સાંભળતો નથી, મનમાની કરે છે. પણ જ્યારે પેરેન્ટ્સ સમજદારીપૂર્વક બિહેવ કરશે, એ નકારવાની બાળકમાં કેપેસિટી નથી. આપણી વાણીને નકારી શકે, તમે બોલશો ને નકારશે, જીવશો એ નહીં નકારી શકે. એ પોસિબલ જ નથી. જીવતા વ્યક્તિને, સાચી રીતના જીવતા વ્યક્તિને કોઈ વ્યક્તિ નકારે એ નેચરલમાં વ્યવસ્થા નથી. એ 5 વર્ષનો હોય, 20 વર્ષનો હોય કે 30 વર્ષનો હોય. બટ એટલું છે, એ વ્યવસ્થા જ્યાં સુધી એને દેખાય ને ત્યાં સુધી તો ધીરજ રાખવી પડશે. તો ક્યાં સુધી? જ્યાં સુધી. જવાબદારી ક્યાં સુધી હશે? જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી જવાબદારી. આ શરીર યાત્રામાં નહીં સમજે તો આવતી શરીર યાત્રામાં સમજશે. કોઈ બીજાની શરીર યાત્રા તો આ તો એક એક્ઝામ્પલ છે. એટલે જ્યારે સંબંધની સ્વીકૃતિ થાય છે ને, પછી સમય મેટર નથી કરતો. કેટલો આપવો કેટલો ના આપવો એવું નથી. પછી સમયમાં લિમિટેડ નથી. પછી ક્યાં સુધી? જ્યાં સુધી સમજદાર નહીં બને. હવે બની શકે 5 વર્ષે બની જાય, 10 વર્ષે બની જાય, 25 વર્ષે બને, કદાચ ન બને, પણ મારા સ્વીકૃતિમાં ક્યારેય ચેન્જીસ નહીં આવે. આ તો સ્વીકૃતિ છે. એ સ્વીકૃતિનું રિઝલ્ટ છે, જેને ભાવના રૂપમાં કીધું ધીરતા. આ માણસનો સ્વભાવ બને. જેમ કે મારું બાળક છે, આજે નથી સમજતું, માની લો આજે એની ઉંમર 20 વર્ષની થઈ ગઈ, હવે સાચી વસ્તુને સમજતું નથી. હું ક્યાં સુધી પ્રયત્ન કરીશ? તો પહેલા તો મેં મારા પર પ્રયત્ન કરીશ ને. મારો અધિકાર ક્યારે બનશે કે સુધરે? જ્યારે હું એ રીતના જીવતો હોઈશ. એની પહેલા તો મારો અધિકાર નથી કે હું એને કંઈક કહું અને એ માની જાય. એની ચોઈસ છે, નહીં માને. એને જોશું. જો આપણે એક કામ કરશું, કાલે એવું હોય ને તો સેશનની બ્રેકને થોડી નાની કરશું, એક ટોપિકને વચ્ચે લઈ લઈશું આપણે. બાળકના જન્મથી લઈને મેચ્યોર થવામાં એ કઈ રીતના સમજે છે એની પ્રોસેસ નિશ્ચિત છે. આડી અવડી નથી, ગમે એમ સમજે જેવું નથી. માનવ સંતાન છે તો જન્મથી લઈને 20 વર્ષ સુધી કેમ સમજે છે એ સ્ટેપ બાય સ્ટેપ છે, રેન્ડમ નથી. એ ખાલી સમજાઈ જાય તો એ એજમાં શું બિહેવ કરવું એ સમજાઈ જશે. અને એ સમજાઈ જશે પછી એની સાથે નિશ્ચિત થઈ જશે આચરણ, અને સ્વીકૃતિ હંમેશા બનેલી રહેશે. આજે નહીં, 10 વર્ષ પછી સ્વીકારે તો પણ મારી માટે એ જ ભાવ બનેલો રહેશે. જે આજે એની માટે ભાવ છે, 10 વર્ષ પછી પણ એ માને ન માને એની ચોઈસ છે. બટ મને ખબર છે, સ્વીકારશે ત્યારે આ જ રિઝલ્ટ આવશે. મારામાં ડાઉટ નથી, મને ખબર છે આ રિઝલ્ટ આવવાનું, એટલે ક્યારેય સ્વીકૃતિ ચેન્જ નહીં થાય. આજે શું છે, મારા પ્રયત્ન કર્યા પછી રિઝલ્ટ નથી આવતું ને, એટલે મને મારા પર જ ડાઉટ થાય છે કે આ શું થાય છે. અને એટલે ડાઉટના કારણે એ ધીરતા ખૂટી જાય છે. અને પછી કેટલું એ આવે. જેમ કે ક્લાસમાં પણ આ થાય છે. કેટલી વાર સમજાવવાનું તને, હે ને? 2 વાર સમજાવ્યું, 3 વાર સમજાવ્યું, 4. ક્યાં સુધી ગુરુ સમજાવશે? જ્યાં સુધી એને નહીં સમજાય. આ છે. આ વર્ષે નહીં સમજાય તો આવતા વર્ષે સમજાય. ગુરુની ધીરજ થોડી ખૂટે તો ગુરુ ના કહેવાય ને.
જો માતા પિતાની ધીરજ ખૂટી જાય તો પુત્ર પુત્રી સંબંધ ને માતા પિતા સંબંધનો મતલબ નથી. ધીરતા તો મિનિમમ ક્વોલિફિકેશન છે જવાબદારી લેવા પાછળ. જેમ કે મેં જે વિઝનથી વિચારું છું કે મારું બાળક આવું થવું જોઈએ, એ નથી થતું તો પણ એ જ સ્વીકૃતિ, અને થાય છે તો પણ એ સ્વીકૃતિ. આ છે ધીરતા. અને બી પ્રેક્ટિકલ એવું ક્યારેય પોસિબલ નથી. ફરીથી હે ને, કે મારું આચરણ શ્રેષ્ઠ હોય અને હું સાચા આચરણથી જીવતો હોય અને સામેવાળો ન સ્વીકારે, એ ક્યારે પોસિબલ જ નથી. આજે પોસિબલ નથી તો આપણે 100% બિહેવિયરની વાત કરીએ, ત્યારે તો કોઈ સંજોગોમાં પોસિબલ નથી કે આવું થાય. હા, બહુ એક સરસ મજાનું સટીક ધ્યાન ગયું. કે વ્યવસ્થાની સ્વીકૃતિ, એનો મતલબ કે વ્યવસ્થા એટલે એક નેચરની ડિઝાઇન, પ્રકૃતિની ડિઝાઇન. તો માનવ પણ પ્રકૃતિનો પાર્ટ છે, તો એની માનસિકતા પણ પ્રકૃતિનો પાર્ટ છે. એ માનસિકતા, જેવી રીતે માનસિકતા ઉપર કામ કરીએ તો એમ ખ્યાલ આવે છે કોઈ કચરો નાખે છે, તો અલ્ટિમેટ જે નેચરની ડિઝાઇન છે એમાં એવું છે કે માનવ પોતાના સુખ માટે જ પ્રયાસ કરે છે. તો એ વ્યક્તિ સુખ માટે પ્રયાસ કરે છે, હું મારા સુખ માટે પ્રયાસ કરું છું, પણ બંનેમાં ડિફર એટલે પડે છે કે સમજણનો અભાવ છે. જો બંને સમજદાર થઈ જાય તો વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ જ જાય છે. એટલે જે મને જો એ દ્રષ્ટિ, જે નેચરની દ્રષ્ટિ છે એવી આવી જાય કે સામેવાળો વ્યક્તિ એના સુખ માટે પ્રયાસ કરે છે, મારાથી ક્યાંક જાણતા અજાણતા એને હર્ટ થયું હશે ને એના રિએક્શનમાં આ ઘટના ઘટે છે, તો ચોક્કસથી એની સાથે સંવાદ કરીને એની માનસિકતા પર કામ કરી શકાય. એટલે સંબંધમાં એક વ્યક્તિ પણ સમજદાર હશે ને તો સંબંધમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. પોસિબલ જ નથી પ્રોબ્લેમ આવે. મિનિમમ એક, બે થઈ જાય તો સોને પે સુહાગા, હે ને? તો નેક્સ્ટ સ્ટેપ છે આગળની જનરેશન. જો બે થઈ જાય તો નેક્સ્ટ સ્ટેપ છે આગળની જનરેશન કેમ સમજદાર થાય. પણ જો એક સમજદાર હશે કોઈ પણ સંબંધમાં, એ સંબંધમાં આજીવન ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં. નિયમ છે. સમજદાર વ્યક્તિનું પ્રમાણ જ છે કે એનાથી ક્યારેય પ્રોબ્લેમ ન આવતો અને એની સાથે કોઈ પ્રોબ્લેમ કરે નહીં. એ ક્યારેય પોસિબલ નથી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું અપમાન કરે, કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિની કોઈ હિંસા કરે. એ પોસિબલ જ નથી. નેચરમાં એ નિયમ જ નથી. હું કહું છું એટલે નહીં, આપણે પોતે જ વેરીફાઈ કરી શકીએ. આપણે જેને શ્રેષ્ઠ માન્ય છે એનું આપણે વિચારમાં અહિત ના આવે. બિહેવિયર તો દૂરની વાત છે, હે ને? આપણે વાત કરીએ શ્રેષ્ઠની, તો આપણે જે જાણીએ છીએ એ ગાંધીજીને શ્રેષ્ઠ જાણીએ છીએ, અને ગોડસે એની હત્યા કરી જ છે. વાય? હવે જો, હા, તમે જો ઓપન માઇન્ડથી સાંભળજો આ વસ્તુને, હા, વાંધો નહીં. હે ને? અને આ થોડું કટ કરી નાખજો લાઈવમાંથી.